એ વ્યાસપીઠ પર આવવાનું રહેશે. સુશીલાબેનના કરકમલોથી લક્ષ્મીબેનનું અહીંયા સ્વાગત થશે. અમારું સૌભાગ્ય છે કે એવા લક્ષ્મીનારાયણ આપણા વિસ્તારમાં અવિરત એમનું આધ્યાત્મિક કાર્ય ચાલુ છે. जोरदार तालियों की बजाइए, हाथ ऊपर करके, बेहू हाथ ऊपर, दोनों हाथ ऊपर करके हम लोग अभिवादन करेंगे. ચાલુ છે આપણા માટે ગર્વની વાત છે. એક બે દિવસ કરવું પડે પણ સદા વ્રત ચાલવાનો સાઈ બાબાના સાથે આશીર્વાદથી બાળકના જીવનમાં સફળતા આવે, એમના ઘર પરિવારમાં સુખ શાંતિ આવે અને એવી સદબુદ્ધિ દરેક માતા પિતાને આવે કે આપણા બાળકોને સાથે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં ખુશીબેન અને રાધાજીના સ્વરૂપમાં રાધા કૃષ્ણ વિહાનીબેન એમને વિનંતી છે. એમના માતા પિતા સૌભાગ્યશાળી છે, સંજયભાઈ અને બેન. રાધાજીનું પૂજન થતું છે અને નાનપણથી જે ભગવાન હનુમાનજીનું સ્વરૂપ લઈને દરેક કથામાં આવતા છે એવા આર્યનભાઈ ઉદકા મારતો. આર્યનભાઈ લઈને ગદા લઈને સાથે આવવાનું છે. એકવાર ઉદકો મારીને જોરદાર તાલીઓથી વધારી લઈએ. ઠંડી છે તો બી બજરંગબલી લક્ષ્મણજીના સ્વરૂપમાં દેવેન્દ્રભાઈ એમના જીવનમાં સફળતા આવે એવી બાબાના ચરણોમાં પ્રાર્થના છે. અને સાક્ષાત પ્રભુ રામચંદ્રજીના સ્વરૂપમાં દિવેશભાઈ એમનું પૂજન મહારાષ્ટ્રીના કરકમલોથી થતું છે. સાથે આજે સાઈ બાબાના સ્વરૂપમાં એવા પ્રિયાંશભાઈ એમનું પૂજન સાઈ શરણાનંદજી મહારાજશ્રીના કરકમલોથી થતું છે. ફરીથી એકવાર જોરદાર તાલીમથી સ્વાગત કરીએ. આજે બાળકો કથા શ્રવણ કરશે ભગવાનના સ્વરૂપમાં. માતા પિતા સૌભાગ્યશાળી છે. સાહેબના તરફથી 501 રૂપિયાનું યોગદાન આવ્યું છે. તો જસવંત સાહેબ માટે જોરદાર તાલીઓથી વધારી લઈએ. બાબાની પરમિશન લઈને, બાબાની પરમિશન હતી એટલે આપણે અહીંયા લેતા છે. એવા ભાવિક ભક્તોએ જેમને મહાપ્રસાદીમાં જે યોગદાન આપેલું છે તે દરેક મહાપ્રસાદીમાં યોગદાન આપતો ને
જોરદાર તાળીઓથી વધારી લઈએ. અને ખાસ આજે સરસ્વતી, દુર્ગા અને લક્ષ્મી ત્રણે ત્રણ સ્વરૂપમાં અહીંયા ભગવતીનું પૂજન થતું છે. ત્રણ જણાએ સવારથી અહીંયા આરતી અને સેવા આપેલી હતી. લક્ષ્મી, સરસ્વતી અને દુર્ગા એમનું અમારા માટે બહુ જરૂર છે. સાથે સ્કૂલનો જે સ્ટાફ છે એ બી અહીંયા ઉપસ્થિત હશે. એમને બી વિનંતી છે